હું વાઘેલા વર્ષા ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર વિશે હું તમને સમજાવીશ. મારો સબ્જેક્ટ અર્થશાસ્ત્ર છે. તો અનુક્રમણિકામાં જોઈએ તો પહેલાં અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્રની અંદર વિષય પ્રવેશ, બીજો મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ત્રીજું ચેપ્ટર તો કે માંગ, ચોથું ચેપ્ટર પુરવઠો, પાંચમું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો, છઠ્ઠું ચેપ્ટર બજાર, સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર, આઠમું ચેપ્ટર આર્થિક સુધારાઓ, નવમું ચેપ્ટર રાષ્ટ્રીય આવકો, દસમું ચેપ્ટર અંદાજપત્ર અને 11મું આર્થિક વિચાર. આ જે પ્રકરણ છે એ આપણે ધોરણ 11ની અંદર બધા ભણવાના છે. તો ચાલો આપણે પહેલાં ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. પહેલું ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. તો ત્યાં આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. તો માનવી એક છે, આપણે જે માનવ આપણે બધા માનીએ છીએ કેવા પ્રાણી, તો કે બુદ્ધિશાળી પ્રાણી છે. અર્થશાસ્ત્ર એવું કહે છે કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે. એટલે આપણે જુઓ કે આપણે જે જગ્યાએ બેસી છે તો તેની આસપાસનું વાતાવરણ આપણે જોઈ છીએ. આપણે ગમે તે પરિસ્થિતિ છે તો તેનું શું કરી છે, તો કે વિશ્લેષણ કરી છે. એટલે કે આપણે જે જગ્યાએ બેસી છીએ, જે પ્લેસમાં આપણે હાલમાં છે તે પરિસ્થિતિનું વાતાવરણ જોઈ છીએ, નિરખી છીએ અને તે અનુરૂપ આપણે વિચાર પણ કરીએ છીએ. અને તેને જોયા પછી આપણે કઈ રીતે તેને સમજવું, એટલે કે તેનું વિશ્લેષણ કરી છે અને તેનું વર્ગીકરણ પણ કરીએ છીએ. આ કોણ કરે, તો કે માનવી. માટે જ કહે છે કે માનવી એ શું છે, તો કે બુદ્ધિશાળી પ્રાણી છે. આવી રીતે માનવ જીવનના સુખરૂપ ચાલે તે માટે તે વ્યવસ્થાઓ ઊભી થાય છે અથવા તો ઊભી કરે છે. એટલે કે આપણું જે માનવ છે, આપણે બધા આપણું માનવ જીવન છે એ સુખરૂપ ચાલે, એટલે સુખીથી ચાલે તે માટે આ બધી એક વ્યવસ્થા આપણે શું કરી છે, તો કે ઊભી કરી છે. જેમ કે તો હવે આ બધી વ્યવસ્થામાં જોઈએ તો કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. એટલે સમાજની અંદર કઈ વ્યવસ્થા, આપણા રાજ્યની અંદર કઈ રીતે વ્યવસ્થા અને આપણા અર્થતંત્રની અંદર અર્થની અંદર કઈ રીતે વ્યવસ્થા ઊભી થાય છે. આ બધી વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે, એટલે આપણું જે આ સમાજ છે, આપણું જે અર્થતંત્ર છે તેને ચલાવવા માટે, તેને સમજવા માટે, પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા અમુક પ્રશ્નો, અમુક સમસ્યાઓ તેનો ઉકેલ લાવવા માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. આ બધી સમસ્યાઓ, આ બધા પ્રશ્નોને આપણે ઉકેલવા માટે, સોલ્વ કરવા માટે વિવિધ માણસોની આપણે જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોની શું કરી છે, તો કે રચના કરી છે. તો આદિયુગની અંદર માણસ છે કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ, કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ લડાઈ દ્વારા કે યુદ્ધ દ્વારા ચાલતો પણ સમજણના વિકાસની સાથે. પહેલાં જુઓ કે આદિયુગ હતો ત્યારે માણસો કેટલી લડાઈ કરતા હતા, કેટલા યુદ્ધ કરતા હતા. ત્યારે શું હતું, તો કે તેની સમજણનો અભાવ હતો. હવે જેમ જેમ સમજણનો વિકાસ થયો, માણસો ભણવા લાગ્યા, ભણતર મળ્યું, વિકાસ થયો, બહારે જવા લાગ્યા, બહારની દુનિયા જોવો, તેથી તેનો બુદ્ધિનો શું થાય છે, વિકાસ. જેવી રીતે બુદ્ધિનો વિકાસ થાય એટલે સમજણ એને મળતી જાય, સમજણ મળે છે એટલે પોતે જે વ્યક્તિ છે એનો શું થાય, વિકાસ. એટલે સમજણ થતી ગઈ, વિકાસની સાથે સાથે તે સમસ્યાઓનો ઉકેલ, એટલે પ્રશ્નો જે છે, જે સમસ્યાઓ છે તેને ઉકેલતા ગયા. એટલે શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા લાવતો થયો છે. જે વ્યક્તિને પ્રશ્નો છે
સમસ્યાઓ છે તે પોતાના સમજણનો વિકાસ કરી પોતે સમસ્યાઓનો શસ્ત્રો દ્વારા પણ ઉકેલે છે, બુદ્ધિપૂર્વકની ગણતરી કરીને પણ પોતે ઉકેલતો થયો છે. આમ અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો અર્થશાસ્ત્ર છે એ આ રીતે જે માનવી છે એની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે આર્થિક રીતે જે સમસ્યાઓ છે તેને સોલ્વ કરવા માટે તથા તો માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે કે આપણે જે માનવી છે, આપણી જે આર્થિક બધી સમસ્યાઓ છે, આપણી જે આર્થિક બિહેવિયર છે, આપણું જે આર્થિક વર્તન છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે અહીં આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ કે અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્ર શું કહેવા માંગે છે. તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે અર્થનું શાસ્ત્ર જે અર્થ છે એ કયો શબ્દ છે તો કે સંસ્કૃત ભાષાનો. સંસ્કૃત શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે અર્થ આ કેમાંથી બન્યો છે, કેમાંથી ઉદ્ભવ્યો છે તો કે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આમ સંસ્કૃતમાં અર્થ શબ્દનો અનેક અર્થ થાય છે. જે સંસ્કૃત છે, આપણી સંસ્કૃત છે, તેની અંદર જે અર્થ છે તેના શબ્દનો અનેક મિનિંગ થાય છે, અનેક અર્થ થાય છે. જેમાંનો એક છે, જેમાંનો આપણે એક લઈએ તો ઉદ્દેશ્ય. અર્થનો મતલબ શું તો કે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય કશુંક મેળવવું, કંઈક મેળવવું, કંઈક ઉદ્દેશ આપવો, કંઈક ઉદ્દેશ્ય રાખવો. એટલે જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. જે અત્યારે કન્ડિશન પ્રમાણે આજના જમાનામાં આધુનિક યુગની અંદર આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. વધારે સુસંગત છે. આમ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ જે ગ્રીક શબ્દ ઓકોનોમિક્સ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. આ પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, ઘર સન્માન કે જે વ્યક્તિગત માલિકીની હોય છે. એટલે કે પુરાતન યુગમાં પહેલાંના સમયમાં ગ્રીસમાં જે ઘર વખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય છે તેને ઓઇક્સ કહેતો. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત એટલે જે આ ઘર છે એનું સરનામાનું જે વ્યવસ્થાપન કરવાની રીત નોર્મ્સ કહેતા હતા. શું કહેતા રીતને? નોર્મ્સ કહેતા. તેથી જ આખું નામ પડ્યું ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. ત્યારબાદ જોઈએ તો હવે જો ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્ર શું સાદો શબ્દ છે તે અર્થ ઉપરથી આવ્યો છે. અર્થ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો તો કે સંસ્કૃતમાં. અને સંસ્કૃતમાં તેના કેટલાય અર્થો જોવા મળે છે. જેમાંનો એક જોઈએ તો કે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કંઈક મેળવવું, કશુંક મેળવવું, કંઈક લેવું. જેનો આધુનિક અર્થ કયો તો કે આર્થિક વધુ સુસંગત છે. એટલે કે આધુનિક જમાનામાં આર્થિક શબ્દ છે એ વધારે સુસંગત, એકબીજાથી રિલેટેડ છે, એકબીજા સાથે સંગત છે. ઓકે. ત્યારબાદ જોઈએ તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આપણું જે અર્થશાસ્ત્રનો જે ભારતીય ચિંતન છે તેના થોટ્સ છે તે જોઈએ તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ. ભારતની અંદર આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિનો ઇતિહાસ જોઈએ ને તો આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે.
આપણો ઇતિહાસ, આપણી ભારતની અંદર આપણી સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ ઘણું વર્ષ જૂનો છે. આ જ માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનની અંદર વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન પણ જોવા મળે છે. એટલે આપણે ઇતિહાસના કારણે આપણા જીવનની અંદર આપણને કેટલું જોવા મળે છે, માર્ગદર્શન મળે છે, અને આ ઇતિહાસના હિસાબે આપણે તેનો અભ્યાસ કરી તો આપણને સલાહ સૂચનો અને ગાઈડલાઈન પણ મળે છે કે માર્ગદર્શન પણ જોવા મળે છે. કેના આધારે? આપણી સંસ્કૃતિના આધારે, આપણા સંસ્કૃતિના ઇતિહાસના આધારે આપણા માનવ જીવનની અંદર આપણે માર્ગદર્શન જોવા મળે છે. અથવા સલાહ લેતા થયા, તે માર્ગે આપણે ચાલતા થયા. ત્યારબાદ જોઈએ તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે, જે માણસોને જ કરવાના હોય છે. આ માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે. માનવ જીવનની અંદર, આપણા જીવનની અંદર મુખ્ય 4 ઉદ્દેશ્ય છે. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે માનવ જીવનના મુખ્ય 4 ઉદ્દેશ્યો કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. આ 4 જે મુખ્ય ઉદ્દેશ્ય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તેમાંથી એક અર્થ સાથે આવતી જે પણ પ્રવૃત્તિ છે ને, તેને સાથે જ આપણે લેવા દેવા છે, એની સાથે જ આપણે કામ છે. બાકી ધર્મ, કામ અને મોક્ષ સાથે અત્યારે અર્થશાસ્ત્રને લેવા દેવા નથી. અર્થ એટલે અર્થશાસ્ત્રને જ લેવા દેવા છે. અર્થ, તો અર્થનો અર્થ આપણે જોયો તો શું હતું? કંઈક મેળવવું, કશુંક મેળવવા, કંઈક મેળવવું. ઉદ્દેશ્ય શું હતું? તો અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ છે. અપેક્ષા સાથે થતી જે પ્રવૃત્તિ છે તે શું છે? તો કે અર્થપૂર્ણ છે. અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે એટલે કે આપણે કંઈ ઉદ્દેશ્ય રાખ્યો હોય, આપણે કંઈ અપેક્ષા હોય, તો તે અપેક્ષાની સાથે આપણે જે પણ પ્રવૃત્તિ કરતા હોય છે, એ પ્રવૃત્તિ કેવી હોય? તો કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. અર્થપૂર્ણ કેમ? કે આપણને કંઈક મેળવવાનું છે, આપણો કંઈક ઉદ્દેશ્ય છે, તો તે અપેક્ષાની સાથે જ આપણે જે પ્રવૃત્તિ કરતા હોય, તો તે પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. આમ જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, એટલે આપણા રોજિંદા જીવનની અંદર આપણે જે જીવન જીવી રહ્યા છે, અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, એટલે આપણે જે જીવન જીવી છીએ અને તેમાં આપણે સુખ સગવડ જોઈ છે, તો તે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે આવક મેળવવી. અર્થોપાર્જન એટલે આવક મેળવવી, આવક થવી. તે શું છે? તો કે માણસનું શું છે? કર્તવ્ય છે. આપણું મેઇન કર્તવ્ય શું? તો આપણે આપણું જીવન જીવવું, સારી રીતે જીવન જીવવું, સુખ સુવિધાથી જીવન જીવવું. તો સુખ સુવિધાથી આપણે જીવન જીવવું છે, તો તેના માટે આપણે શું કરવું પડશે? કામ કરશું તો આપણી પાસે શું આવશે? આવક, રૂપિયા, નાણાં. તો જ કહે છે અહીં અર્થશાસ્ત્રમાં કે જીવન નિર્વાહ માટે, જીવન જીવવા માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, એટલે આપણને સુખ સગવડ મળી રહે તેના માટે આપણે આવક મેળવવી છે. તો માણસનું તે મુખ્ય કર્તવ્ય શું? આવક મેળવવી. કઈ રીતે? તો કે કામ કરીને. કયું કામ? તો પોતાની ભૌતિક સુખ સગવડતા માટે. આપણને જે રીતે આપણી સગવડતા જોઈ છે, જે રીતે આપણે કામ કરી એ રીતે આપણને નાણાં મળે છે, અને નાણાં મળે એ રીતે આપણને સુખની પણ પ્રાપ્તિ થાય. એટલે આપણને જે જીવન જરૂરિયાતની અંદર જે જરૂરિયાત હોય એ રીતે આપણે જરૂરિયાત પૂર્તિ કરતા હોય છે, અથવા તો જરૂરિયાત પૂર્ણ કરતા હોય છે.
આવી રીતે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકની અંદર, એટલે આપણે જે અર્થશાસ્ત્ર ભણીએ છીએ તે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર, પુસ્તકમાં કૌટિલ્ય કે જેમનું બીજું નામ શું છે? ચાણક્ય. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના જ પુસ્તકમાં કૌટિલ્ય કે જેમનું બીજું નામ શું? ચાણક્ય. પરીક્ષામાં પૂછાઈ શકે કૌટિલ્યનું બીજું નામ શું છે? ચાણક્ય. અર્થશાસ્ત્રની અંદર જે બુક્સ છે પોતાની, એમાં કૌટિલ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ચાણક્ય નામે ઓળખવામાં આવે છે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. એટલે આ જે ચાણક્ય છે, આ જે કૌટિલ્ય નામની જે બુકની અંદર છે, જે ટોપિક ચાણક્ય કૌટિલ્ય, ઓકે, તો તે શું છે? તો કે માનવીની આર્થિક પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વ્યવહારો, આર્થિક પ્રવૃત્તિ માનવી કરતા હોય તેવું ચિંતન રજૂ કરે છે, તેવી ધારણાઓ બધી રજૂ કરતા હોય છે. આ સંદર્ભની અંદર, આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. આ મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. એટલે મનુષ્યની વૃત્તિ કેવી છે? તો કે અર્થ. મનુષ્યની વૃત્તિ કેવી? અર્થ. મનુષ્યની વૃત્તિનો ઉદ્દેશ્ય, અર્થ એટલે ઉદ્દેશ્ય છે. મનુષ્યની અપેક્ષાઓ છે. એટલે કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ, મનુષ્યની પ્રવૃત્તિ, અપેક્ષાઓ, મનુષ્યની પ્રવૃત્તિ, ઉદ્દેશ્ય. આવી રીતે મનુષ્યના જે વસવાટવાળી ભૂમિ છે, એટલે કે આપણે અત્યારે હાલમાં જ્યાં જીવન જીવીએ છીએ એ કેવી જીવન જીવી? તો કે વસવાટવાળું જીવન જીવી છીએ. આપણે કેવી ભૂમિની અંદર, જમીન અંદર રહી છીએ? જમીનમાં રહી છીએ. ભૂમિ ઉપર? તો કે વસવાટવાળી ભૂમિ. તો તે શું છે? અર્થ એટલે તો કે અર્થશાસ્ત્ર. આપણી વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો, એટલે કે આપણી જે વસવાટવાળી ભૂમિ છે તેનો અર્થ શું? તો કે તેવી પૃથ્વીનું લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર, એટલે અર્થશાસ્ત્ર. એટલે કે આપણે જ્યાં જીવન જીવીએ છીએ તે ભૂમિ ઉપર, તે પૃથ્વી ઉપર આપણો લાભ થાય, આપણું પાલન થાય, આપણે ભળાય, અને તેના ઉપાયો દર્શાવતો, અને આપણને યુઝફુલ થઈ શકે તેવા બધા શાસ્ત્ર દર્શાવે છે. એટલે કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતાય વિચાર થયો હતો. ભારતીય ચિંતનમાં એટલે ભારતના જે શાસ્ત્રીઓ છે તેવી ધારણાઓ કરે છે, તેવું ચિંતન કરે છે, તેવી વિચારણા કરે છે કે માનવનું કલ્યાણ થાય, માનવ લોકોનું કલ્યાણ થાય. આમ આર્થિક પ્રવૃત્તિ પણ શું છે? તો કે માત્ર અર્થ. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત રહેતા નૈતિક આધારો. આમ આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આર્થિક પ્રવૃત્તિ પણ શું? તો કે માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. એટલે આપણે જે જીવનની અંદર જે આર્થિક પ્રવૃત્તિ કરી છે એ માત્ર કેન્દ્રિત રહેતા જ નહીં કે અર્થશાસ્ત્રને રહેતું જ, નૈતિક આધારો સાથે પણ, નૈતિક આધારો સાથે પણ માનવનું શું થાય? કલ્યાણ થાય, માનવને કલ્યાણ થાય. એ બધી બાબતો પણ ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે.
એટલે જ અહીં કહે છે કે ચાણક્યની અંદર જે અર્થશાસ્ત્રમાં પણ નીતિશાસ્ત્ર પણ અસર કરે છે. શું કહે છે? અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. આર્થિક વિચારોમાં જે વિચારો આપણા છે તેની જાહેર અને સામૂહિક, જાહેર રીતે જે વર્તન થતું હોય અને આર્થિક પ્રવૃત્તિ થતું હોય અને સામૂહિક રીતે જે વર્તન થાય છે તે જ બધી પ્રવૃત્તિ શું છે તો કે કેન્દ્ર સ્થાને છે, કેન્દ્રમાં રાખે છે, ધ્યાનમાં રાખે છે. ખાસ તો તેની અંદર અહીં કહે છે સ્પેશિયલ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કે કૌટિલ્ય રજૂ કર્યું હતું. રાજ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા, રાજાશાહીના જમાનામાં જે રાજાશાહી હતી તે વખતની રાજ્ય વ્યવસ્થા કઈ હતી અને કૃષિ પ્રધાન, કૃષિ લોકો, તે ત્યારના વખતમાં તેનું વ્યવસ્થાપન, અર્થવ્યવસ્થા કયું હતું તેને ધ્યાનમાં રાખીને આપણે આર્થિક બાબતોનું, આપણી બધી જે આર્થિક બાબતો છે તેને માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. એટલે રાજાશાહી વખતે કયું અર્થશાસ્ત્ર હતું, કઈ રાજ્ય વ્યવસ્થા હતી અને કૃષિ પ્રધાન ત્યારે અર્થવ્યવસ્થા કઈ હતી તેનું બધું જો માર્ગદર્શન મેળવવું હોય તો કૌટિલ્ય તે બધી રજૂઆત કરે છે. કોણ રજૂ કરે છે? કૌટિલ્ય. માર્ગદર્શન કોને આપ્યું? કૌટિલ્યએ. રાજાશાહી રાજ્ય વ્યવસ્થાનું માર્ગદર્શન ખાલી જગ્યાએ રજૂ કર્યું કૌટિલ્યએ. ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે પણ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો કે પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમની અંદર આપણા અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, તેનો વિકાસ કઈ રીતે થયો, તો અહીં જોઈએ કે તત્વચિંતક એરિસ્ટોટલે જે એક તત્વચિંતક છે, તે જે એક શાસ્ત્ર છે એનું નામ શું તો કે એરિસ્ટોટલ એકોનોમિકલ નામનું પુસ્તક લખેલું છે અને આર્થિક ચિંતન રજૂ કર્યું છે. એટલે આર્થિક રજૂઆત એને રજૂ કરી છે. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ, આપણી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ તેના બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટકરણ થયું. આપણે જે ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદની જેમ જ થોડુંક સૂક્ષ્મ એટલે નાનું એવું ઉદ્યોગ ક્ષેત્રની અંદર, કારખાના ક્ષેત્રની અંદર શ્રમનું શું થયું? વિભાજન થયું. શ્રમમાં ભાગ પડી ગયા એટલે શ્રમનું વિભાજન થયું અને વિશિષ્ટકરણ થયું. એટલે વિવિધતા જોઈ. આપણા કાર્યની અંદર વિભાજન થવાથી આપણને નવીનતા જોવા મળે છે, વિવિધતા જોવા મળ્યું. કોઈ એક કાર્ય, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. એટલે શું? કોઈ એક વ્યક્તિ છે, તે વ્યક્તિ દ્વારા જ તે કામ થાય અને તેમાં કુશળતા મેળવે. શું કહે છે? કોઈ એક વ્યક્તિ છે જેને નોલેજ છે તે તેમાં જ કામ કરે અને તેમાં જ કુશળતા એટલે ટેલેન્ટ મેળવે. તેમ પણ એટલે આ રીતે એટલે આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિને, આપણી બધી વિદ્યાર્થીઓ છે, એક વ્યક્તિને મસ્ત રંગોળી આવડે છે, સરસ રીતે તે રંગોળી કરી શકે છે, તો હવે તેને કયું કામ કરવું જોઈએ? આવા અર્થશાસ્ત્ર કહે તો કે રંગોળીનું કામ આવડે છે, રંગોળી કરો. રંગોળી કરીને એને એક્સપિરિયન્સ થઈ જશે એટલે એનો ટેલેન્ટ આવી જાય. એટલે શું મળશે? કુશળતા મેળવે છે. એટલે જે વ્યક્તિ જે કામ કરે છે તે જ કામ કરે અને તેમાં તે શું લાવે? ટેલેન્ટ લાવે કે કુશળતા મેળવે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ
અભ્યાસની અંદર અને રિસર્ચ સંશોધનની અંદર પણ વિશિષ્ટીકરણ થાય છે. આવી રીતે જો જ્ઞાનમાં આપણે ક્ષેત્રોમાં અભ્યાસ કરીએ ને તો આપણા અભ્યાસમાં પણ શું થાય? વધારો થાય. શું થાય? નવીનતા જોવા મળે, નવું નવું શીખવા મળે. જેવી રીતે સંશોધન થાય છે તો આપણને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે, તેવી જ રીતે આપણને વિવિધતા જોવા મળે છે. તેવી રીતે આપણા જ્ઞાનમાં જેમ જેમ વધારો થાય છે તો તેવી રીતે આપણને વિશિષ્ટીકરણ પણ થયું છે, વિશિષ્ટીકરણ પણ જોવા મળે છે. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ ભૌતિક વિજ્ઞાનની જેમ, એટલે ભૌતિક વિજ્ઞાન છે સાયન્સની અંદર, તેવી જ રીતે સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતો. સમાજનું, આપણું જે સમાજ છે તેનું વિજ્ઞાન અને આપણું જે માનવ છે તેનું બિહેવિયર કેવું, તેના વર્તનને લગતું જે આપણે અભ્યાસ કરી અને શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થાય તથા અભ્યાસની જે પદ્ધતિ છે માત્ર તર્ક કે કલ્પના આધારિત ન હોય. એટલે કે આપણે અહીં અભ્યાસ કરી છે તે પદ્ધતિ એવી છે કે ખાલી વિચારણા કરવાની, તેને કલ્પના કરવાની, તેનો તર્ક કાઢવાનો એ આધારિત પૂરતી નથી, પરંતુ તેમાં શું લાવવું? તેને પ્રયોગ કરવા, તેની ચકાસણી કરવી, તેના આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ શરૂ કરવી, તે પદ્ધતિનો આપણે શરૂઆત થાય તેનો ઉપયોગ કરવો. અહીં શું કહે છે? માનવશાસ્ત્ર છે, માનવનું વર્તનનો અભ્યાસ કરવો અને સમાજના વિજ્ઞાનનો એવી રીતે ઉપયોગ કરવો, એવું શાસ્ત્ર તૈયાર કરવું કે આપણે જે અભ્યાસની પદ્ધતિ શોધી છે તે માત્ર વિચારણા પૂરતી કે કલ્પના પૂરતી ન હોય. તેના લોકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ બધા જ તેના પ્રયોગો કરે, તેની ચકાસણી કરે, તેના પ્રયોગો અને ચકાસણી આધારિત એક વૈજ્ઞાનિક પદ્ધતિ શોધે અને તે પદ્ધતિનો અભ્યાસ કરી તેની શરૂઆત કરે. એટલે અત્યાર સુધી માનવીના જે આર્થિક વર્તનો છે તેનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે જે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. એટલે કે અત્યાર સુધીમાં આપણે જે રાજ્યશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે કે તત્વચિંતનના ભાગરૂપે તેનો શું થાય? તો કે અભ્યાસ થયો છે. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો છે. હવે જુઓ, શાસ્ત્રની અંદર છે ને રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર. હવે અત્યારે હાલની કન્ડિશનમાં એક નીતિશાસ્ત્ર અલગ સબ્જેક્ટ બની ગયો વિષય. રાજ્યશાસ્ત્ર તો એક વિષય, સ્વતંત્ર વિષય બની ગયા છે અને એ રીતે તેનો અભ્યાસ પણ મેળવી શકી છે. આજ માટે આટલું જ. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ કંઈ ડાઉટ હોય તો તમે મને ક્વેશ્ચન કહેજો, હું તમારો ડાઉટ સોલ્વ કરીશ. અને એકવારમાં ન સમજાય તો બીજી વાર વારંવાર આ વિડીયો જોજો અને તમને સમજાઈ જશે. તેમ છતાં ન સમજાતું હોય તો મને પૂછજો ક્વેશ્ચન, હું તમારો ક્વેશ્ચન સોલ્વ કરી આપીશ. ઓકે.